નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ। તો મિત્રો આજે આપણે ખેરાલુની અંદર ખેરપુર આવ્યા છે, જ્યાં નવીનભાઈ ડૉક્ટર એ કર્મચારી છે। એમની ઘણા લોકોની કોમેન્ટ હતી કે એમનું ફાર્મ હાઉસ ઉપર આપણે મુલાકાત કરીએ। તો પહેલાં આપણે જઈએ, આપણે નવીનભાઈનું ઘર ક્યાં છે? એ કર્મચારી। તો મિત્રો ચામુંડા પશુહાર પણ આવી ગયું છે અહીંયા, અને હવે આપણે પ્રજાપતિવાસ જ્યાં ખેરપુરા ગામ છે અને ત્યાં નવીનભાઈ ડૉક્ટર, જેમને એ કર્મચારીમાં સારું નામ છે અને ઘણા લોકોની કોમેન્ટ હતી। તો દોસ્તો હવે આપણે એમના ફાર્મ હાઉસ ઉપર જઈશું અને એમની પશુ પણ સારા છે। તો આપણે જોઈએ નવીનભાઈ કઈ બાજુ છે। દોસ્તો આપણે હવે એમના ફાર્મ હાઉસ ઉપર આવી ગયા છે અને અહીંયા આવ્યા એટલે ફોકરનો અહેસાસ, અને ખુદ નવીનભાઈ છે। કેમ છો? બસ એકદમ મજા। જય ગૌ માતા, જય ગોપાલ। મજામાં? એકદમ। ઘણા લોકોની કોમેન્ટ હતી કે ભાઈ ડૉક્ટર નવીન પ્રજાપતિને મળો। તો આજે આપણે અહીંયા આવ્યા તો એમના પશુધન મિત્રો જોઈ શકો છો, પણ પોતે ખુદ કામ કરી રહ્યા છે। તો સાહેબ તમારું આટલું બધું મન ક્યાંથી પશુપાલનની અંદર લાગ્યું? કે આ પશુપાલનનું કામકાજ છે ને અમે વર્ષોથી કરતા આવી રહ્યા છે, પણ જ્યારથી આજથી લગભગ 6-7 વર્ષ પહેલાંથી કે જ્યારે હું એઆઈ કર્મચારીમાં સુસાગર ડેરી દ્વારા લાગ્યો, તો એ વખતથી એવું લાગતું હતું મને કે જે અમારા અહીંયા લોકલ એઆઈ જે અમારા ત્યાં એઆઈ કરતા હતા, પણ એ જે કરી રહ્યા હતા એના કરતાં મારે થોડું ઓપોઝિટ, એટલે કે કંઈક સારું કરવું હતું। બરાબર। લોકો જોઈ શકે કે મારા ત્યાં કોઈ લોકો જોવા આવે કે ભાઈ નવીનભાઈ કેવા કે પશુ સાચવે છે, તો મારા ત્યાં જ સારું નહીં હોય તો હું એમના ત્યાંથી કેવી રીતે સલાહ આપી શકીશ કે ભાઈ તમે આ રીતે પશુ ઉછેરો। તો મેં મારા ત્યાં જ સારી એવી હિફર તૈયાર કરવાનું સ્ટાર્ટ કરી, જે તમે જોઈ શકો છો કે કેવી દેખાઈ રહી છે બધી। આ હિફર સમથિંગ 22 મહિનાની, એ ઓપોઝિટ બધી 22-1 મહિનાની હશે, જે હું તૈયાર કરી રહ્યો છું કે લોકો જ્યારે પણ મારા ત્યાં આવે તો હું એમને બતાવી શકું છું કે આ ઉદાહરણ તરીકે આ રીતે તમે તૈયાર કરો તો તમને મજા આવશે, કારણ કે ચીલાચાલુ પશુપાલન કરવાથી કોઈ ફાયદો છે જ નહીં। 100%। તમે સારું કરશો તો જ મજા આવશે। તો નવીનભાઈ તમે કેટલા વર્ષથી આ પશુપાલન સાથે જોડાયેલા છો? પશુપાલન તો મારા પપ્પા કરતા, એ વખતથી જોડાયેલા, નાના હતા ત્યારથી જ પશુપાલનમાં થોડો રસ્તો હતો જ, બરાબર છે। પછી તમે એઆઈ કર્મચારીમાં? હા, હું એઆઈ કર્મચારી। તમે પોતે એઆઈ કરીને બધી વાછડીઓ બધી બનાવી, તો તમે અત્યારના સમયમાં પશુપાલકને શું આમ સંદેશો આપવા માંગો છો જેથી પશુપાલન સક્સેસ થઈ શકે? જો પશુપાલનમાં હું એક જ વસ્તુ કહીશ કે તમે તમારા જોડે જો સારી ગાય છે કોઈ, તો એના અંદર સારા ઊંચી ક્વોલિટીના બુલનો ડોઝ મુકાવો। બરાબર। એની જે વાસળી આવશે એ એનાથી ચડિયાતી આવવાની છે। જે વાસળી એની માનું દૂધ સમથિંગ કે 10 લીટર હશે, તો એની વાસળી એના કરતાં પ્લસ દૂધ આપશે। અને તમે એના નાની મોટી તમે એના ઘરે આપણા ઘરે કરશું તો એની પૂરી એનું રહેનચહેલ કેવું છે, એ ગાય કેવી રીતે રહેશે, એ બધી તમારા જોડે માહિતી રહેશે। તમે વેચાતી કોઈ પણ ગાય લાવશો તો એ ક્યારે કોઈ વ્યક્તિ આપશે કે જ્યારે એના અંદર કોઈ ખામી હશે ત્યારે। તો નવીનભાઈ આ કેટલા મહિનાનું હિફર છે? આ સમથિંગ જો ને કે 22-1 મહિનાનું હિફર છે અને 4 મહિનાનું પ્રેગ્નેન્ટ છે। બરાબર। તો અત્યારે તમે કોઈ નાનું હિફર જેવું તૈયાર કરતા એવું કોઈ ખરી? હા, મારા જોડે એક 40-42ની હિફર છે કે જે અમે તૈયાર કરી રહ્યા છે, હું તમને બતાવું। કેટલા મહિનાનું બચ્ચું હશે? સમથિંગ 3-1 મહિનાનું બચ્ચું છે, 3 મહિના અને 10 દિવસનું બચ્ચું છે। શું વાત છે? જે આ છે મારા જોડે હાલ, આ તો મને લાગે 6-7 મહિનાનું હશે। 6-7 મહિનાનું, 3 મહિનાનું છે। એનું વજન બી બહુ જોરદાર છે। શું વાત છે? તો આપણે એનું વજન માપીને જોઈએ, ચલો। હા, તો મિત્રો આપણે હવે આનું વજન ચેક કરીએ। 3 મહિના ઉપરની વાછડી છે, અને આને તમે શું ખવડાવ્યું? આને સવાર સાંજ એની માનું 6 લીટર દૂધ દિવસનું। કાસા કંપનીનું સ્ટાર્ટર આપ્યું 3 મહિના કમ્પ્લીટલી, અને હવેથી એના ઉપર હાલ હિફર સ્ટાર્ટ કરેલું છે અમે। હિફર કેટલા મહિના પછી ચાલુ કરી તમે? વજન ઉપર કે એનું વજન કમ્પ્લીટલી થઈ ગયો, એનું સમથિંગ 3 મહિના પૂરા થઈ ગયા એટલે અમે એના ઉપર હિફર સ્ટાર્ટ કર્યું। તો મિત્રો જોઈ શકો છો 128। શું વાત છે ભાઈ! 3 મહિનાની આ વાછડી છે ને 128 વજન, તો આમ તમારો અંદાજ કેટલા મહિનામાં ગાભણ થઈ જશે આરી? આ જુઓ ને 128, આપણે આનું વજન સમથિંગ 300 કિલો કરી અને એના પછી એને એઆઈ કરીશું, એટલે જો હાલ 128 છે એટલે 3 મહિના પૂરા થઈ ગયા, એટલે બીજા 3 મહિના પૂરા કરીશું એટલે 280 ઉપર તો આવી જાય। 6, 7, 8 મહિના સુધીમાં તે પ્રેગ્નેન્ટ થઈ જશે કમ્પ્લીટલી। બરાબર। તો તમે ખેરાલુ અને ખેરપુરના વતની છો, આ કાસાપીડ કેટલા ટાઈમે તમે ચાલો?
કાસાપીડ હું સમથિંગ દોઢેક વર્ષથી ખવડાવું તો બસ તમારે ત્યાં બધે બચ્ચા મૂળ એની માને ખવડાયા પછી આયા છે ને બચ્ચા 1.5 વર્ષમાં રિઝલ્ટ? આની માં છે મારા જોડે, આ બેઠી છે જે દૂધસાગર ડેરીના સ્નોમેન બુલની મારા જોડે. આને પણ મેં કાસા હિફરથી સ્ટાર્ટ કર્યું હતું. એ વખતે મેં હિફરથી સ્ટાર્ટ કર્યું હતું. એ વખત સ્ટાર્ટર આને નથી આપેલું, પણ હાલ એ આ એક ટાઈમનું 14 લીટર દૂધ આપી રહી છે. બરાબર. એના સિવાય મારા જોડે એક એસએજી ના કેવિન બુલની હિફર છે કે જે હાલની ઉંમર એની 14 મહિના છે. શું વાત છે? 14 મહિના એની ઉંમર છે અને હાલ એબીએસ ના હેમર બુલથી પ્રેગ્નન્ટ છે. બરાબર. આના ઉપર અમે સ્ટાર્ટર પણ ઉપયોગ કર્યો છે. સ્ટાર્ટર પછી હિફર અને હિફર પછી હવે આને જ્યારે તારે એ 8મા 9મા મહિના ઉપર આવશે એટલે એને પ્રેગ્નન્સી અમે કાસા કંપનીનું આપી. તમે 1.5 વર્ષથી કાસા ફીડ ખવડાવો તો કોઈ દિવસ તમે એના રિપોર્ટ વગેરે એવું કંઈ કરાયું? હા, રિપોર્ટ બધા જ કરાયા છે. કારણ કે શું છે કે કોઈ પણ કંપની પર ડાયરેક્ટલી વિશ્વાસ તો કરાય નહીં. કારણ કે આપણા જોડે મારા જોડે ઘણી બધી કંપનીઓના ફીડ લઈને લોકો આવ્યા છે, પણ એનો રિપોર્ટ મેં ખવડાયા એવું થોડું અને પછી મને એવું લાગ્યું કે આનો ડાઉટ લાગતું હતું થોડું ઘણું, તો મેં રિપોર્ટ પણ કરાય. તો રિપોર્ટમાં જે એની બેગ ઉપર લખેલું હતું એના કરતાં પણ સારા રિપોર્ટના અંદર એના જે ગુણ હતા એ બધા બતાવવામાં આવ્યા છે. તો અત્યારે તમે મિલ્કિંગમાં કઈ પ્રોડક્ટ વાપરો કાસાની? મિલ્કિંગમાં હું હાલ 8000 પ્લસની પ્રોડક્ટ વાપરું છું. જે મારા જોડે હાલ મિલ્કિંગમાં તો 2 જ ગાયો છે. બીજી બધી હું હિફર જ તૈયાર કરું છું. કારણ કે મારા મેઇન ફોકસ હિફર ઉપર છે. કારણ કે હિફર છે ને એ ભવિષ્યની ગાય છે. તો તમારા અંદાજ પ્રમાણે આ વાછડી જ્યારે માં બનશે ને દૂધ આપશે એ ટાઈમે કેટલું અપેક્ષા કરો તમે? જો એની માનું દૂધ હાલ 14 લીટર છે એક ટંગનું. તો આનું રેકોર્ડ પ્રમાણે આ પહેલા વેતરમાં 18 થી 20 લીટર દૂધ આપશે. તો એ સમયે આની કિંમત કેટલી કહેવાય? હવે અંદાજિત કિંમત કહું તો અત્યારેની કિંમત પ્રમાણે કહું તો 2.5 લાખ રૂપિયા સિવાય આને, કારણ કે આનો ખર્ચો અત્યારના પ્રમાણે 2.5 લાખ રૂપિયા તો કિંમત થવી જ જોઈએ. કારણ કે હાલનો ખર્ચો તમે ગણો દિવસનું 6 લીટર દૂધ, દિવસનું આપણે નોર્મલી ભાવ ગણીએ તો 150 રૂપિયાનું તો ખાલી એને દૂધ જ થાય છે દિવસનું. એનું બીજું બધું છે અને સાચવી છે. પણ એક વસ્તુ કે તમારા અહીંના ટેમ્પરેચરમાં મોટી થશે, જોરદાર દૂધ આપશે. અત્યારે તમારા ફાર્મની અંદર ફોગર પણ સિસ્ટમ છે, પણ આ વસ્તુને એક વખત ગરમીમાં સહન કરી શકશે. જેમ કે તમે પંજાબથી 2.5 લાખની લાવો તો એ માઇનસ જવાનો ચાન્સ ખરી, સેટ થાય ના થાય. પણ આ વસ્તુમાં તમે 1.5 લાખ રૂપિયા ખર્ચેલા છે ને પણ તમારા ઘરે સોનું જ છે. એ તો છે જ. કારણ કે આ આપણે ભાવિ ગાય તૈયાર કરીએ છીએ સોનું જ છે. જેમ સોનાનો ભાવ વધી રહ્યો છે અત્યારે ગાયનો ભાવ પણ વધી જ રહ્યો છે. કારણ કે ઘરે તૈયાર રિપોર્ટ વગેરે કંઈ કઢાયેલા ખરી? તો દોસ્તો નવીનભાઈ આવી ગયા. ચલો આ રિપોર્ટ જોઈએ આપણે. અહીંયા ગોડાઉનમાં કટ્ટા પડે છે પ્રમાણે રિપોર્ટ જોઈએ. તો મિત્રો આ જે રિપોર્ટ છે 8000 નો તમે જોઈ શકો છો. 8000 પડી. તો મિત્રો બેગ ઉપર જોઈ શકો છો પ્રોટીન 22% અને આ રિપોર્ટની અંદર મિત્રો જોઈ શકો છો 23.50. તો આ વસ્તુ નવીનભાઈ તમે રિપોર્ટ કર્યા તમને આઈડિયા આવી? રિપોર્ટ કરાયા પછી, કારણ કે કટ્ટા ઉપર લખ્યું છે એના કરતાં પણ રિપોર્ટમાં સારા રિપોર્ટ છે. શું વાત છે? 1-2% એના ઉપર જ છે બધું જે છે. હા. તો મિત્રો આ છે રિઝલ્ટ. 1% વધારે છે પ્રોટીન એવું આપણે સાબિત કર્યું. અને નવીનભાઈ તમે જ્યારે શરૂઆતમાં કાસાપીડ સ્ટાર્ટ કર્યું તો પછી તમારી એજન્સી લેવાનો મેન હેતુ શું? કારણ કે હું જ્યારે તારે વિઝિટમાં જતો ફિલ્ડના લોકો મને એવું કે પૂછતા કે નવીનભાઈ તમે તમારા ઘેર કયું ખાણ વાપરો છો? તમારા જોડે આટલી સારી તમે એ કર્મચારી છો એટલે એમને રિઝલ્ટ મળતું હોય એટલે એટલે મારા જોડે જોતા એટલે પછી એમને એવું થયું કે ચલો નવીનભાઈ તમે જ આની એજન્સી લો તો અમને પણ સુલભ રહે કે ગ્રાહકને ટાઈમસર આ ફીડ મળતું રહે. એટલે પછી મેં અહીંના આટલા ખેરાલુ તાલુકાના એરિયા માટે મેં ખુદ જ એજન્સી અહીંયા જ લઈ લીધી. તમારે અહીંયા તમે ક્યાં સુધી વિસનગર સુધી બધી જગ્યાએ ક્યાં સુધી પહોંચે? અહીંયા આખો ખેરાલુ તાલુકાના અંદર પૂરો માલ જાય. વડનગરના અંદર જાય છે, પછી વડગામનો થોડોક એરિયા છે, પછી સટલાસણાનો થોડોક એરિયા કે જે મારા નજીકના ગામડાઓ જેટલા પણ પડે છે ત્યાં બધું જ મારું ફીડ અહીંયાથી કાસાનું જાય. સરસ. તો મિત્રો આજે નવીનભાઈને મળીને બહુ આનંદ આવ્યો, કેમ કે એક એ કર્મચારી છે અને એમની જોડે પશુપાલન જોઈને ખુશ થઈ ગયા. જય ગૌ માતા, જય ગોપાલ.